એક જંગલમાં એક સિંહ રહેતો હતો. ઉનાળાના દિવસો હતા અને આકરો તાપ હતો. સિંહ ગરમીથી અકળાઈ ગયો હતો. તે ઝાડના છાંયે બેસીને ઊંઘતો હતો. એવામાં એક ઉંદર ત્યાં આવી ચડ્યો. સિંહને ઊંઘતો જોઈને તે તેના શરીર પર દોડાદોડી કરવા લાગ્યો. તેના શરીર પર તે લંબવા લાગ્યો. ઉંદર સિંહની કેસવારી પકડી ઝૂલા ખાતો. ત્યાં તેની પૂંછડી સિંહના નાકમાં ભરાઈ. તેથી સિંહ ઊંઘ ઉડી. તેણે હાછી કરી છીંક ખાતા ખાતા એક ઉંદરને ભાગતા જોયો. તેણે નાસતા ઉંદરની પૂંછડી પોતાના પંજામાં દબાવી દીધી. ઉંદર ખૂબ ડરી ગયો. તે કરગરીને બોલ્યો, સિંહ દાદા, આપ જંગલના રાજા છો. મારો એક ગુનો માફ કરી દો. મને છોડી દો. જરૂર પડશે ત્યારે હું એનો બદલો પાડીશ. સિંહ આ સાંભળી હસી પડ્યો અને બોલ્યો, ઉંદરડા, નાનકડા જીવડા જેવું તું વળી શી મદદ કરવાનો? ઉંદરે હાથ જોડી વિનંતી કરી, સિંહ દાદા, એક વખત મને જીવનદાન આપો. તમારો ઉપકાર જિંદગીભર યાદ રાખીશ. આટલું બોલતા ઉંદરની આંખમાં આંસુ આવ્યા. નાનકડો ઉંદર રડતો જોઈને સિંહને તેની દયા આવી. તેણે ઉંદરને જવા દીધો. થોડાક દિવસો પછી સિંહને પકડવા શિકારીઓ જંગલમાં ઘૂસી ગયા. તેણે સિંહને પકડવા ઝાડ પછી ઝાડને સૂકા પાંદડાથી ઢાંકી દીધી. સિંહ ત્યાંથી ચાલવા ગયો પણ તે શિકારીઓએ પાથરેલી જાળમાં ફસાઈ ગયો. શિકારીઓએ તેને જાળમાં બરાબર બાંધીને ઝાડની ડાળીએ લટકાવી દીધો. પછી તેઓ સિંહને લઈ જવા માટે એક મોટું પાંજરું લેવા ગયા. સિંહે ઝાડમાં છૂટવા માટે ઘણા ફાંફા માર્યા પણ કાંઈ વળ્યું નહીં. થાકીને સિંહ ગર્જના કરવા માંડી. નાનકડા ઉંદરે સિંહની આ ગર્જના સાંભળી. તે સિંહનો અવાજ ઓળખી ગયો. તરત જ તે સિંહ પાસે દોડી આવ્યો. આવીને જોયું તો સિંહ દાદા ઝાડમાં બંધાયેલા હતા. ઉંદર બોલ્યો, સિંહ દાદા, ધીરજ રાખજો. શિકારીઓ તમને લેવા આવે એની પહેલાં હું ઝાડ કાપીને છોડાવી દઈશ. એમ કહી ઝાડ પર સડસડાટ ચડી ગયો અને બધા ઝાડ એને પોતાના તીક્ષ્ણ દાંતથી કાપી નાખ્યા. ઝાડ કપાતા સિંહ ભાંગ્યો અને જમીન પર પડ્યો. છુટકારાથી દમ લેતા તે બોલ્યો, મિત્ર, તારો ખૂબ આભાર. મોઢાઈને ફૂલાઈને તને નાનો જાણી તારી ખોટી અવગણના કરી, પણ હવે તેનો પસ્તાવો થાય છે. સિંહની આ વાત સાંભળીને ઉંદરને સંતોષ થયો કે ભલે તે પોતે નાનો રહ્યો પણ પોતાના પર થયેલા ઉપકારનો બદલો તે બરોબર વાળી શક્યો હતો.